પાલિતાણામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ ભવ્ય ઉત્સાહભેર ઉજવણી કરાઈ। ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ શહેરમાં ખૂબ ધામધૂમથી ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી હતી। આ અવસરે સમાજના તમામ વર્ગો એકત્રિત થઈ મહામાનવને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને આજે જન્મજયંતિના ઉપલક્ષમાં પાલિતાણાના ગૌતમ બુદ્ધ નગર ખાતેથી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ આંબેડકર ચોક ખાતે પહોંચી હતી અને રેલીમાં દલિત સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। રેલી દરમિયાન વાતાવરણ જય ભીમના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। આંબેડકર ચોક ખાતે પહોંચ્યા બાદ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં માત્ર દલિત સમાજ જ નહીં પરંતુ શહેરના અન્ય સમાજના લોકો, વિવિધ સામાજિક સંગઠનો અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। બાબા સાહેબને ભાવભીની અંજલિ આપી તેમજ ઉનાળાના કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને રેલીના માર્ગ ઉપર વિવિધ સામાજિક સેવા સંગઠનો દ્વારા રાહત કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં ઠેર ઠેર છાશ વિતરણ કેન્દ્રનું આયોજન, પાણીની બોટલનું આયોજન કરવામાં આવ્યું હતું, પીવાના પાણીના બોટલના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા અને રેલીમાં જોડાયેલા હજારો લોકોએ આ સેવાની પ્રવૃત્તિનો લાભ લીધો હતો। સમગ્ર શહેરમાં 135મી જન્મજયંતિની ઉજવણી કરી ખૂબ શિસ્તબદ્ધ ભક્તિભાવપૂર્ણે સંપન્ન થઈ હતી।